ધ્રાંગધ્રા અમદાવાદ બાયપાસ માર્ગ ઉપર ગેરકાયદેસર રીતે કતલખાને લઈ જતી પશુવાળી ગાડીઓ અવારનવાર ઝડપાતી હોય છે. છતાં ફરી એકવાર મોટા પ્રમાણમાં ગેરકાયદેસર પશુ વાહન વ્યવહાર પકડાયો છે. ધ્રાંગધ્રા ગુરુકુળ ચોકડી નજીક જીવદયા પ્રેમીઓને બાતમી મળતા વોચ ગોઠવી હતી. તપાસ દરમિયાન 2 બોલેરો જીપ અને એક અશોક લેલેન્ડ બડા દોસ્ત ગાડી શંકાસ્પદ હાલતમાં દેખાતા તેને અટકાવી હતી. ગાડીઓની તપાસ કરતા તેના દોરડાથી નિર્દય રીતે બાંધેલી કુલ 6 ભેંસો મળી આવી હતી, જેના કારણે જીવદયા પ્રેમીઓ તરત જ પશુઓને છોડાવ્યા હતા. ત્યારબાદ 4 શખ્સોને પકડી ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન હવાલે કર્યા હતા. જીવદયા પ્રેમી ઝાલાભાઈ મેવાડા દ્વારા 4 આરોપીઓ સામે પ્રાણી એક્ટ મુજબ ફરિયાદ નોંધાવી હતી. પકડાયેલા આરોપીઓમાં સદામભાઈ કરીમબક્ષ જત, રહેવાસી નખત્રાણા, કાળુભાઈ નાગરભાઈ સુરેલા, ફરહાનભાઈ અનવરભાઈ તેમજ ક્લીનર સદામભાઈ કરીમબક્ષ સહિતને ઝડપી પાડ્યા હતા. જેડીસી ન્યૂઝ સાથે દિનેશ ગાંભવા સાથે ઋતુલકુમાર ધામેચા, ધ્રાંગધ્રા.